વિભાગ એ નું સોલ્યુશન કર્યા પછી વિભાગ બી એટલે તમારો 1-2 વાક્યના જવાબ આપે, એમાં 21 થી 30 પ્રશ્ન પૂછાય, 21 થી 30 નંબરનું, બરાબર છે. ટોટલ 10 પ્રશ્ન પૂછાય, દરેકનો 1 માર્ક્સ હોય છે. 20 વિકલ્પ કર્યા, ત્યાર પછી વિભાગ બી ની અંદર તો એમાં 21મો પ્રશ્ન તમને પૂછાય તો વારંવાર પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે એવા કે પાઘડી પાકા સરવૈયામાં કયા મઠાળા હેઠળ દર્શાવવામાં આવે છે. પહેલા તો એવી રીતે કે પાઘડી શું છે, તો પાઘડી એક અદ્રશ્ય મિલકત છે, તો કયા મઠાળા હેઠળ દર્શાવવાનું છે. ખાલી તમે એટલું લખીને આવો કે પાઘડી એક અદ્રશ્ય મિલકત છે, મિલકત લેણા બાજુ પર દર્શાવવામાં છે, નહીં, એ તો ખોટું પડશે. તો તમારે આખું લખો કે પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુમાં બિનચાલુ મિલકતોના મઠાળા હેઠળ દર્શાવવામાં આવે છે, બરાબર છે. મિલકત લેણા બાજુ પર બિનચાલુ મિલકતના મઠાળા હેઠળ તમને દર્શાવવામાં આવે છે. ભાગીદારી પેઢીના બીજો સવાલ છે 22મો કે ભાગીદારી પેઢીના એકત્રિત નફાની રકમની વહેંચણી અંગેની નમૂનાની આમનોંધ લખો. બરાબર, હવે આમાં આમનોંધ લખવાની કીધી છે તો આમનોંધ લખવી પડે, બરાબર છે. હવે ઉપરનું વાક્ય તમે નહીં લખો ને ખાલી આમનોંધ લખીને આવો તો પણ તમને 1 માર્ક્સ મળશે, બરાબર. ને ઉપરનું ખાલી વાક્ય લખ્યો ને આમનોંધ નહીં લખ્યો તો કદાચ પેપર ચેકરની અંદર આન્સર શીટની અંદર માર્ક્સ આપવા જેવા હશે તો એ આપશે. આ વસ્તુ બંને સાચી જ છે. એમ તો શું લખ્યું છે કે ભાગીદારી પેઢીના ચોપડે એકત્રિત નફાની વહેંચણી ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના જૂના પ્રમાણમાં થાય છે, બરાબર છે. તો એની આમનોંધ શું બને, નફા નુકસાન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી / ચાલુ ખાતે, બરાબર છે. ચલો 23મું નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે. શું કહે છે કે નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદાર એટલે જે નિવૃત્ત થાય છે અથવા કે મૃત્યુ પામ્યો એ ભાગીદારને પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે. તો સૌથી સરળ છે કે નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ચાલુ રહેતા ભાગીદાર આપે છે. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે જે વળતર રૂપે આપે છે. આ શબ્દ આવવા જોઈએ, બરાબર છે. કે નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો આપે છે. ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે જે વળતર રૂપે આપે છે. ચલો નેક્સ્ટ સવાલ છે 24મું કે પેઢીના વિસર્જન સમયે વિસર્જન કોણે ભોગવવાનો હોય છે. શું કીધું છે કે પેઢીના વિસર્જન સમયે પેઢીનો વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો હોય છે. તો સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે. શું કીધું છે કે પેઢીના વિસર્જન સમયે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય છે. 25મો સવાલ છે કે ભાગીદારોનું વિસર્જનનો અર્થ સમજો. જો ભાગીદારી પેઢીનું વિસર્જન નથી પૂછ્યું, એ માત્ર ને માત્ર ભાગીદારીનું વિસર્જન પૂછ્યું, બરાબર છે. ભાગીદારીનું વિસર્જન પૂછ્યું હોય તો ભાગીદારીનું વિસર્જન એટલે ભાગીદારના પ્રવેશ કે નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે. શું બદલાય છે? ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે, બરાબર છે. ભાગીદારો બદલાય છે પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. શું કહે છે કે પ્રવેશ, નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારોનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. તેને ભાગીદારીનું વિસર્જન કહેવામાં આવે છે. ભાગીદારી પેઢીનું વિસર્જન અહીંયા થતું નથી. ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું કે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે આગળ ભાગીદારી પેઢી ચલાવવા માટે કાર્યરત જ નથી, એ ટોટલી ભાગીદારી પેઢી બંધ કરવી પડે તો પેઢીનું વિસર્જન. અહીંયા ભાગીદારીનું એટલે કે ભાગીદારીનું વિસર્જન થાય છે, એટલે કે નવી ભાગીદારી બનશે પણ પેઢીનું વિસર્જન થતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં ઘણી બધી ભૂલ થાય છે, તો આ બધા શબ્દ યાદ રાખવાના. શું કીધું છે કે ભાગીદારના પ્રવેશ કે નિવૃત્તિ કે મૃત્યુને કારણે ભાગીદારનું સ્વરૂપ બદલાય છે, ભાગીદારો બદલાય છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી, તો તેને ભાગીદારીનું વિસર્જન કહેવામાં આવે છે. ચાલો આગળ જે 26મું કે જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું.
જો જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું આવ્યું છે, જામીનગીરી પ્રીમિયમ આપ્યું નથી. જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? હવે આ જામીનગીરી પ્રીમિયમ અનામતનું ખાતું બાકી પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ આ બંને આવવા જોઈએ નામ. તમે ખાલી એટલું ઇક્વિટી અને દેવા બાજુ લખીને આવશો તો પણ નહીં ગણશે. બરાબર છે કે જામીનગીરી પ્રીમિયમ ખાતાની બાકી પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. ચલો આગળ જઈએ. 27મું વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે છે? વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર છે કે વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા પર વ્યાજનો સંબંધ દર્શાવે છે. બરાબર છે. આના માટે તમારે એક સૂત્ર પણ છે કે વ્યાજ આવરણ ગુણોત્તર એટલે શું? વ્યાજ અને કરવેરા પહેલાનો નફો ભાગ્યા લાંબા ગાળાના દેવા. બરાબર છે કે વ્યાજ આવરણ ગુણોત્તર એટલે શું? વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા. હવે લાંબા ગાળાના દેવા એટલે કયા? બિન ચાલુ દેવા. 12 માસથી વધુ દેવા હોય એને લાંબા ગાળાના દેવા કહેવાય. વ્યાજ અને વેરા પહેલાનો નફો એટલે કે જે વ્યાજ હોય અને કરવેરા પહેલાનો નફો તમારે ધ્યાનમાં લેવાનો. બરાબર. વ્યાજ આવરણ ગુણોત્તર એટલે શું? વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવાના વ્યાજ સાથેનો સંબંધ દર્શાવે છે. ચલો 28મું છે વેરી મોસ્ટ ટાઈમ. આ નવું છે આ વર્ષ માટે પણ એક કોમન સેન્સ છે. આ એક બહુ સરસ છે કે સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે બાદ થાય. બરાબર છે. હવે ટેકનિકલી સમજાવું તો સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ પડતરમાંથી બાદ થાય. હવે સર કે આવું બધું યાદ રાખવું અઘરું છે તો હું તમને સીધી સરળ આપી દઉં. જો અહીંયા ઋણ શબ્દ આપેલો હોય ને તો બાદ કરવાનો. ઋણ એટલે માઇનસ, માઇનસ એટલે બાદ. બરાબર છે. અહીંયા સ્ટોક ધનમાં હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય. હવે અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ કરવાનું, અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ કરવાનું. બસ સૌથી સરળ, મગજમારી જ નહીં કરવાની. ચલો સ્ટોકમાં ઋણ હોય. હવે સ્ટોકમાં ફેરફાર ઋણ હોય. બરાબર. અહીંયા ફેરફાર લખવાનું રહી ગયું. ચલો સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ પડતરમાંથી શું થાય? બાદ થાય. ચલો આગળ જઈએ. 29મું રોકડ પ્રવાહ પત્રક એટલે શું? વર્ષ દરમિયાન. બરાબર. રોકડ પ્રવાહ પત્રક બીજા ભાગનું 6થું ચેપ્ટર. વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ અને તેના પરિણામે વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષ. બરાબર. રોકડ અને રોકડ સમકક્ષ એટલે માત્ર ને માત્ર રોકડ નહીં, રોકડની સાથે બેંક શિલ્લક પણ. રોકડ અને રોકડ સમકક્ષની શિલ્લક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. આ શબ્દ આવવા જોઈએ. કયા કયા? તો વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ તે અને તેના પરિણામે વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષ. આ બે શબ્દ આવવા જોઈએ એક માર્ક્સની અંદર. રોકડ અને રોકડ સમકક્ષની શિલ્લક દર્શાવતું પત્રક એટલે રોકડ પ્રવાહ પત્રક. ચલો 30મો સવાલ છે કે સ્વનિર્મિત મિલકતો ક્યાં નોંધવામાં આવે છે? બરાબર. આ પણ રોકડ પ્રવાહ પત્રકનો 6થા ચેપ્ટરનો પ્રશ્ન છે કે સ્વનિર્મિત મિલકતો. સ્વનિર્મિત મિલકતો એટલે કે પોતે ખરીદેલી કે પોતે ઊભી કરેલી મિલકતો ક્યાં દર્શાવવામાં આવે છે? તો રોકાણ પ્રવૃત્તિમાં રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ તરીકે નોંધવામાં આવે છે. બરાબર. સ્વનિર્મિત મિલકતો રોકાણ પ્રવૃત્તિમાં રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ તરીકે નોંધવામાં આવે છે. બરાબર છે. ટોટલ 10 છે, 21 થી 30. એકવાર સરળતાથી સમજશો. બધા જ પોઈન્ટ એકદમ સરળતાથી આમાં પૂછેલા. બહુ સરળ એ લોકોએ પેપર કાઢેલું હતું ને બહુ સરળ સવાલો પૂછેલા હતા. આ એક સવાલ એક નવો હતો. નવો કરીને એ તમે સૂત્ર આવડતું હોય તો આ સવાલ તમને આવડે કે સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ માલની પડતરમાંથી બાદ થાય. અને આ એક નવો હતો કે સ્વનિર્મિત મિલકતોના રોકાણ પ્રવૃત્તિમાં રોકડ જાવક પ્રવાહની પ્રવૃત્તિ તરીકે નોંધવા. બાકી આ બધા ઉપરના સવાલો બધા વારંવાર રિપીટ થયેલા છે. બરાબર. વિભાગ બી માર્ચ 2024નું સોલ્યુશન તમને મળે છે.